નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે જેડબલઈ નીટમાં 120 એમસીક્યુ જોઈ ગયા. હવે 121 માં એમસીક્યુ. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણ દબાણે 89.6 લીટર વાયુમાં કેટલા અણુઓની સંખ્યા હશે, કેટલા એમાં અણુઓ હાજર હશે? વિદ્યાર્થી મિત્રો, ચાર ઓપ્શન આપેલા છે. હવે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણ દબાણને એસટીપી કહેવાય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. 0 ડિગ્રી સેલ્સિયસ એને કેલ્વિનમાં ફેરવો તો 273 કેલ્વિન થાય. એક વાતાવરણ એટલે 273 કેલ્વિન અને એક વાતાવરણ દબાણને એસટીપી તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. હવે એસટીપી એ 22.4 લીટર વાયુ એ 1 મોલ વાયુ જેટલો થાય. વિદ્યાર્થી મિત્રો, એસટીપી એ કોઈ પણ વાયુનો 1 મોલ લેવામાં આવે તો 1 મોલ વાયુનું કદ 22.4 લીટર થાય. તો પદ આપણે આ રીતે મૂકવાનું, 22.4 લીટર વાયુ લેવામાં આવે તો એ વાયુનો 1 મોલ થાય. તો 89.6 લીટર વાયુ લેવામાં આવે તો એ વાયુના મોલ કેટલા? આપણે મોલ શોધવા છે કે એસટીપી એ 22.4 લીટર વાયુ હોય તો 1 મોલ, તો 89.6 લીટર વાયુ હોય તો એના કેટલા મોલ થાય? 89.6 ભાગ્યા 22.4, સો ભાગાકાર કરો 4 મોલ વાયુ. વિદ્યાર્થી મિત્રો, 1 મોલ વાયુ હોય તેમાં એને જેટલા અણુ, તો 4 મોલમાં કેટલા અણુ? 4 એને એટલે એવોગાડ્રો અંક 6.02 into 10⁻23, 6 4 24.08 into 10⁻23 આટલા અણુ હશે. વિદ્યાર્થી મિત્રો, માય ઓપ્શન ઇઝ ડી. શું કીધું? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે 89.6 લીટર વાયુમાં કેટલા અણુઓની સંખ્યા હાજર હોય? તો મેં પહેલા મોલ શોધ્યા. 22.4 લીટર વાયુ હોય તો 1 મોલ, તો 89.6 લીટર વાયુ હોય તો કેટલા મોલ થાય? 4 મોલ. 1 મોલમાં એને જેટલા અણુ તો 4 મોલમાં કેટલા? 4 એને જેટલા અણુ. વિદ્યાર્થી મિત્રો, સમજ પડી? ક્લિયર? ઓકે, ચાલો 122 માં એમસીક્યુ. એસટીપી એ 1 લીટર વાયુનું વજન 1.16 ગ્રામ છે તો એ વાયુ કયો હશે? વાયુ શોધવાનો. C2H2, CO એટલે એસિટિલિન, ઇથાઇન વાયુ, CO O2 મિથેન. કયો વાયુ હશે? તો સૌથી પહેલા તમારે વાયુનો અણુભાર શોધવાનો. તો 22.4 લીટર વાયુનું વજન તેના અણુભાર જેટલું થાય. આપણે એવોગાડ્રો અંકમાં જોઈ ગયા કે 22.4 લીટર વાયુ એટલે 1 મોલ, 1 મોલ વાયુનું વજન તેના અણુભાર જેટલું થાય. તો 1 લીટર વાયુનું વજન આપ્યું છે. 1 લીટર વાયુનું વજન જો 1.16 ગ્રામ હોય તો 22.4 લીટર વાયુનું વજન કેટલું? જે આવે તેના અણુભાર જેટલું થાય. વિદ્યાર્થી મિત્રો, યસ કે નો? સમજ પડી કે નહીં? કે એસટીપી એ 1 લીટર વાયુનું વજન 1.16 ગ્રામ છે. 1 લીટર વાયુનું વજન 1.16 ગ્રામ છે. તો 22.4 લીટર વાયુનું વજન કેટલું? 22.4 ગુણ્યા 1.16, સો 25.98, એપ્રોક્સિમેટ 96 ગ્રામ પર મોલ. એનો અણુભાર મળી ગયો. ફરી પાછો 1 લીટર વાયુનું વજન 1.16, તો 22.4 લીટર વાયુનું વજન કેટલું? એના અણુભાર જેટલું થાય 26 ગ્રામ પર મોલ. હવે 26 અણુભાર આવ્યો તો આમાંથી કોનો અણુભાર 26? કાર્બનનો જોઈએ 12 ને 4 16, ઓક્સિજનનો 16 દુ 32, અહીં ઓક્સિજનનો 16, કાર્બનનો 12 30, અહીં કાર્બનનો 12 દુ 24 ને 2 26. 26 આવ્યો તે વાયુ કયો હશે? C2H2 ઇથાઇન વાયુ. સો માય આન્સર ઇઝ A. વિદ્યાર્થી મિત્રો, સમજ પડી કે એસટીપી 1 લીટર વાયુનું વજન આટલું છે તો એ વાયુ કયો? તો 22.4 લીટરનું વજન એના અણુભાર જેટલું થાય. એ આપણને એવોગાડ્રો અંક ખબર છે. તો 1 લીટર વાયુનું વજન આટલું, તો 22.4 લીટર વાયુનું વજન કેટલું? જે આવે તેના અણુભાર જેટલું. અને આમાંથી કોનો અણુભાર 26 થાય તે શોધી નાખવાનો. વિદ્યાર્થી મિત્રો, હું માનું છું બહુ જ સરળ રીતે, સરળ ભાષામાં તમને સમજાવ્યું છે. સમજાયું? ચાલો 131. એનટીપી એ જો ત્રિપરિમાણીય વાયુના 224 ml કદનું વજન 1 ગ્રામ હોય તો એક પરમાણુનું વજન કેટલું? વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે 224 ml વાયુનું કદ નું વજન 1 ગ્રામ છે તો આપણે પહેલા એનું વજન શોધી નાખીએ. એનટીપી એટલે નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એસટીપી જેવું જ થાય. તો 224 ગ્રામ ml વાયુ હોય તેનું વજન જો 1 ગ્રામ હોય તો 22.4 લીટર, લીટરને ml માં ફેરવો તો 22400 ml વાયુ લઈએ તેનું વજન કેટલું થાય? 100 ગ્રામ વજન આવ્યું. ફરી પાછું
એસટીપી અથવા એનટીપી એ 224 ml વાયુનું વજન 1 ગ્રામ છે તો 22400 ml વાયુનું વજન કેટલું? તો 22400 ભાગ્યા 224 100 ગ્રામ થશે વજન. કેટલું? 100 ગ્રામ. હવે Na જેટલા અણુનું વજન એનો અણુભાર જેટલું થવાનું, કારણ કે અહીં મેં એનો 100 ગ્રામ એનો અણુભાર આપ્યો. 224 ml વાયુનું વજન 1 ગ્રામ તો 22400 ml એનો અર્થ કે 22.4 લિટરનું વજન જે આવે તેનો અણુભાર જેટલું. અણુભાર જેટલું એટલે 1 મોલ. તો 1 મોલમાં અણુઓની સંખ્યા આટલી 6.02 * 1023 અણુ લઈએ એનું વજન 100 ગ્રામ થાય તો એક અણુનું વજન કેટલું? 100 ના છેદમાં 6.02 * 1023 આટલા શું આવ્યા વિદ્યાર્થી મિત્રો? અણુ. 100 ભાગ્યા 6 પોઈન્ટ કરો તો 16.61 * 10 - 23 ગ્રામ થયું. આ એક અણુનું વજન આવ્યું. આપણે શોધવાનું છે એક પરમાણુનું વજન. તો અણુ કેવો છે? ત્રિપરમાણુય. ઓઝોનની જેમ 3 પરમાણુથી અણુ બનેલો છે. આ તો એક અણુનું વજન આવ્યું ભાગ્યા 3 કરો એટલે 16.61 ગુણ્યા 10 - 23 ભાગ્યા 3 તો તમારો જવાબ આવશે 5.53 * 10 - 23 ગ્રામ થશે. વિદ્યાર્થી મિત્રો સમજો, ત્રિપરિમાણ એટલે 3 પરમાણુનો બનેલો વાયુ છે જેનું કદ 224 ml છે ત્યારે એનું વજન 1 ગ્રામ છે. વિદ્યાર્થી મિત્રો કેટલું છે? 1 ગ્રામ. તો એક પરમાણુનું વજન શોધવાનું. તો મેં સૌથી પહેલા એના અણુભાર શોધી નાખ્યો કે આટલા ml 224 ml વાયુનું વજન જો 1 ગ્રામ હોય તો 22400 ml વાયુનું વજન તેનો અણુભાર જેટલું થાય એટલે 1 મોલ. એને જેટલા અણુનું વજન એના અણુભાર જેટલું થાય તો એક અણુનું વજન કેટલું? આ એક અણુનું વજન આવ્યું. અણુ કેવો છે? 3 પરમાણુનો બનેલો છે. એક પરમાણુનું વજન કેટલું? ભાગ્યા 3 તો આપણને જવાબ આવે 5.53. વિદ્યાર્થી મિત્રો 3 MCQ સમજ પડી ગયા? ક્લિયર કટ. એક વસ્તુ સમજાવવું જોઈએ. ઓકે, આગળ ચાલો 128 MCQ વિદ્યાર્થી મિત્રો. મિશ્ર ધાતુમાં A અને B નો ગુણોત્તર 2:5 છે. એટલે એક મિશ્ર ધાતુ છે જેમાં A ધાતુ અને B ધાતુ ની સંખ્યાનો ગુણોત્તર 2:5 છે. એટલે કે આના A માં જેટલા પરમાણુ છે એના કરતા B ના પરમાણુ 5 ગણા વધારે છે. 2:5 ના ગુણોત્તરમાં છે. અને એ મિશ્ર ધાતુનું વજન 36 ગ્રામ છે. દળથી ધાતુ A નું વજન, એમાં A નો હિસ્સો 22.22% છે. તો A નો પરમાણુ ભાર 40 હોય તો B નો પરમાણુ ભાર શોધો. વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો IMP, JEE નીટ માટે અગત્યનો MCQ. ફરી પાછું રકમ સમજીએ. એક મિશ્ર ધાતુ છે તેમાં A અને B નો ગુણોત્તર 2:5 છે એટલે A કરતા B માં પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 2:5. આમાં 2 હોય તો આમાં 5, આમાં 4 હોય તો આમાં 10. અને એ મિશ્ર ધાતુનું વજન 36 ગ્રામ છે. હવે એમાં A નું વજન 22.22% છે. એમાં A નો હિસ્સો, મિશ્ર ધાતુનું વજન જે 36 ગ્રામ છે એમાં A નો હિસ્સો 22.22% છે. જો A નો પરમાણુ ભાર 40 હોય તો B નો પરમાણુ ભાર શોધો સીધું. તો ચાલો મિશ્ર ધાતુમાં A ના ટકા આપ્યા, મારે B નો પરમાણુ ભાર શોધવાનો છે. તો મિશ્ર ધાતુમાં A ના ટકા આપ્યા તો એનું વજન ગુણ્યા 100 છેદમાં કુલ વજન. A ના ટકા આપ્યા 22.22 તો એનું વજન ગુણ્યા 100 છેદમાં 36. ચાલો એનું વજન સૂત્રના કરતા બનાવીએ તો એનું વજન બરાબર 22.22 ગુણ્યા 36 ભાગ્યા 100 108 ગ્રામ. એટલે મિશ્ર ધાતુ જે 36 ગ્રામ છે એમાં એનું વજન કેટલું છે? 8 ગ્રામ. ચાલો A ના મોલ શોધીએ. તો A ના મોલ એટલે એનું વજન છેદમાં એનો પરમાણુ ભાર આપ્યો છે 40 તો A ના મોલ કેટલા? 8 ના છેદમાં 40 વજન છેદમાં પરમાણુ ભાર. ચાલો A ના પરમાણુની સંખ્યા શોધીએ. તો 1 મોલમાં Na તો આટલા મોલમાં કેટલા? તો M ના પરમાણુની સંખ્યા કેટલી? 8 ના છેદમાં 40 into Na. આ A પરમાણુની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો ફરી પાછું સમજ પડે. A ના ટકા આપ્યા તો એનું વજન ગુણ્યા 100 છેદમાં કુલ વજન. એના ઉપરથી એનું વજન શોધી લાવ્યો 8 ગ્રામ. એનું વજન શોધ્યું તો એના મોલ મળ્યા. એના મોલ 8 છેદમાં વજન છેદમાં પરમાણુ ભાર એના મોલ મળ્યા. મોલ ઉપરથી A ની સંખ્યા શોધી લાવ્યો કે A મોલ ને એવોગાડ્રો અંક વડે ગુણો તો મને A પરમાણુની સંખ્યા આટલી. એટલે A મિશ્ર ધાતુ છે એમાં A પરમાણુની સંખ્યા આટલી. ચાલો B ધાતુનું વજન કેટલું? તો મિશ્ર ધાતુનું વજન 36 હતું એમાંથી A ધાતુનું વજન બાદ કરો 8. 36 - 8 એટલે 28 ગ્રામ. B ધાતુનું વજન કેટલું? 28. હવે B ધાતુના પરમાણુની સંખ્યા કેટલી? મિશ્ર ધાતુમાં B ના કેટલા પરમાણુ? તો A ના પરમાણુ કરતા એ કેટલા વધારે છે? 2:5 ના ગુણોત્તરમાં છે. મિશ્ર ધાતુમાં A અને B નો ગુણોત્તર 2:5
એનો અર્થ કે A માં જેટલા પરમાણુ હોય એના કરતા B માં પરમાણુની સંખ્યા કેટલી 5/2 વિદ્યાર્થી મિત્રો આવી રીતે થશે આ A પરમાણુ આ B પરમાણુ આ 2/5 ના ગુણોત્તરમાં છે હવે મારે B પરમાણુ શોધવા છે B પરમાણુની સંખ્યા તો ચોકડી ગુણાકાર કરો 5/2 into A તો B પરમાણુની સંખ્યા કેટલી તો A પરમાણુની સંખ્યા છે 13 એને 5/2 વડે ગુણો તો તમને B પરમાણુની સંખ્યા મળે વિદ્યાર્થી મિત્રો A અને B પરમાણુનો ગુણોત્તર 2/5 B પરમાણુની સંખ્યા શોધવી છે અને ઉપર લઈ જાવ અને આ બાજુ લાવો તો B પરમાણુની સંખ્યા તો 5/2 into A તો B માં પરમાણુની સંખ્યા કેટલી તો A માં જેટલા પરમાણુ છે એના કરતા 5/2 ગણા વધારે તો જો B માં પરમાણુની સંખ્યા કેટલી તો આ કોની પરમાણુની સંખ્યા A 8/40 into એને એના કરતા A પરમાણુની સંખ્યા એના કરતા 5/2 ગણી વધારે ઓકે B પરમાણુની સંખ્યા આવી ગઈ હવે B પરમાણુની સંખ્યા એટલે આટલા B પરમાણુ છે એનું વજન કેટલું 28 ગ્રામ સમજો આ B પરમાણુની સંખ્યા આટલા B પરમાણુનું વજન 28 ગ્રામ છે તો આ એને જેટલા B પરમાણુનું વજન કેટલું જે આવે તેના પરમાણુ ભાર જેટલું થાય તો 28 ગુણ્યા એને છેદમાં 8 ગુણ્યા એને ગુણ્યા 5 છેદનો છેદ અંશ ઉપર 40 ગુણ્યા 2 એને કેન્સલ 8 5 40 28 ગુણ્યા 2 56 તો B પરમાણુનો પરમાણુ ભાર આવી ગયો 56 વિદ્યાર્થી મિત્રો કોઈ જગ્યાએ કેલ્સી વાપરવું નથી બહુ જ અગત્યનો બહુ જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ દાખલો છે 1 મિનિટ પણ નહીં થાય ગણતા ફરી પાછો મિશ્ર ધાતુમાં A અને B નો ગુણોત્તર 2/5 છે અને તેનું વજન છે 36 ગ્રામ જો દરથી ધાતુ A નું વજન 22.22% હોય તો A નો પરમાણુ ભાર 40 તો B નો પરમાણુ ભાર શોધો શું કહ્યું મિશ્ર ધાતુમાં A ના ટકા A નું વજન ગુણ્યા 100 છેદમાં કુલ વજન 22.22 બરાબર A નું વજન ગુણ્યા 100 છેદમાં 36 A નું વજન બરાબર 22.22 ગુણ્યા 36 ભાગ્યા 100 A નું વજન આવ્યું 8 ગ્રામ A ના મોલ શોધ્યા વજન 36 ગ્રામ હતું એમાં A નું વજન 8 ગ્રામ આવ્યું A ના મોલ એટલે વજન છેદમાં પરમાણુ ભાર A ના મોલ મળ્યા A પરમાણુની સંખ્યા તો મોલ ગુણ્યા એવોગ્રેડો અંક મોલ છે 8/40 ગુણ્યા એવોગ્રેડો અંક સો A પરમાણુની સંખ્યા આવી હવે B નું વજન મિશ્ર ધાતુનું વજન 36 એમાંથી A નું વજન બાદ કરું તો 28 B નું વજન મને 28 ગ્રામ મળ્યું હવે બે પરમાણુની સંખ્યા કેટલી તો A પરમાણુની સંખ્યા કરતા 5/2 ગણી વધારે સો આ A પરમાણુની સંખ્યા એના કરતા 5/2 ગણી વધારે આ બે પરમાણુની સંખ્યા અને આટલા પરમાણુનું વજન તે 28 ગ્રામ છે આ બે પરમાણુ આટલા બે પરમાણુનું વજન 28 ગ્રામ છે તો એને જેટલા બે પરમાણુનું વજન કેટલું સો એને ગુણ્યા 28 છેદમાં 8 ગુણ્યા એને ગુણ્યા 5 છેદનો છેદ અંશમાં ઉપર ગયો સો 40 ગુણ્યા 2 સો એને કેન્સલ 8 5 40 કેન્સલ 28 ગુણ્યા 2 56 ગ્રામ પર મોલ એનો પરમાણુ ભાર આવ્યો બહુ જ અગત્યનો વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ 132 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની સંખ્યા કેટલી 132 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો ચાર ઓપ્શન આપ્યા છે તો પહેલા તો કેલ્શિયમ કાર્બોનેટના મોલ શોધીએ વિદ્યાર્થી મિત્રો મોલ કેટલા તો CaCO3 ના મોલ બરાબર વજન છેદમાં એનો અણુભાર 10 ગ્રામ અને કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર 100 10/100 એટલે 10⁻⁻1 મોલ મોલ આવ્યા તો અણુની સંખ્યા કેટલી Na ગુણ્યા એવોગ્રેડો અંક કારણ કે એક મોલમાં Na અણુ તો 10⁻⁻1 મોલમાં કેટલા સો Na ગુણ્યા 10⁻⁻1 મોલ અણુ ચાલો વજન ઉપરથી મોલ ઉપરથી અણુ મળી ગયા હવે એક કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની સંખ્યા કેટલી પ્રોટોનની સંખ્યા એક આના એક અણુમાં કેટલા પ્રોટોન તો તત્વોનો જે પરમાણુ ક્રમાંક હોય તેમાં એટલા પ્રોટોન હોય કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 તો પ્રોટોનની સંખ્યા 20 કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 તો પ્રોટોનની સંખ્યા 6 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 તો પ્રોટોનની સંખ્યા 8 ગુણ્યા 3 ઓક્સિજન આથી પ્રોટોનની સંખ્યા 50 થાય વિદ્યાર્થી મિત્રો કેટલી થાય 50 એક કેલ્શિયમ કાર્બોનેટ અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી 50 કેવી રીતે દરેક તત્વનો પરમાણુ ક્રમાંક જેટલો હોય એમાં એટલા જ પ્રોટોન આવેલા હોય છે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 પરમાણુ ભાર નહીં પરમાણુ ક્રમાંક 20 માટે પ્રોટોનની સંખ્યા 20 કાર્બનનો 6 માટે પ્રોટોનની સંખ્યા 6 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 માટે પ્રોટોનની સંખ્યા 8 ગુણ્યા 3 સો 50 પ્રોટોન થયા
તો એક કેલ્શિયમ કાર્બોનેટના અણુમાં 50 પ્રોટોન, તો આપણી પાસે કેટલા અણુ છે કેલ્શિયમ કાર્બોનેટના? Na ગુણ્યા 10⁻⁻1 અણુ છે, એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 50 ગુણ્યા 10⁻⁻1 ગુણ્યા Na. સો 50, હવે અહીં આ 10 ને આ 10 કેન્સલ, એટલે 5 ગુણ્યા Na એટલે 6.02 into 10⁻23, 6 પંચા 30, 0.1 into 10⁻23, ડિજિટ ખસી જાવ 3.01 into 10⁻24. સો પ્રોટોનની સંખ્યા આન્સર ઇઝ C. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? કયો આન્સર આવ્યો? C. 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની સંખ્યા શોધવાની હતી. વિદ્યાર્થી મિત્રો માનું સમજ પડી? ક્લિયર? સમજાયો? ચાલો આગળ. 134 MCQ. વિદ્યાર્થી મિત્રો રકમ વાંચો તો 0.001010 માં કેટલા શૂન્ય અર્ધસૂચક છે? ચાલો કેટલા શૂન્ય અર્ધસૂચક છે બોલો જોઈએ. રકમ વાંચો તો બધા, રકમ વાંચો તો ખ્યાલ આવશે. આમાં અર્ધસૂચક શોધવાના છે આપણે. કેટલા આવે? 1 2 3 4, 4 ખોટી વાત, 4 ની આવે વિદ્યાર્થી મિત્રો, ભૂલ છે. આમાં અર્ધસૂચક અંક 4 ની આવે, એના અર્ધસૂચક અંક નો સાચો આન્સર એ આવશે 2. કેમ? તો રકમને ધ્યાનથી વાંચો. 0.001010 માં કેટલા શૂન્ય અર્ધસૂચક અંક છે? શૂન્ય શોધવાના છે. જોયું? તમે બધા ઊંધું વાંચો ને, તમે વાંચો કે 0.001010 ની અર્ધસૂચક સંખ્યા કેટલી? ઊંધું વાંચો ને. આ ચોકસાઈ રાખવાની વિદ્યાર્થી મિત્રો, બહુ ક્લિયર. મારે કેટલા શૂન્ય અર્ધસૂચકમાં આવે? તો જો આની આવે, આની આવે, આની આવે, કારણ કે દશાંશ ચિહ્ન પહેલા અને દશાંશ ચિહ્ન પછી આવેલા શૂન્ય અર્ધસૂચક અંક તરીકે નહીં ગણાય. આ શૂન્ય ગણાય, બે અંકની વચ્ચે આવેલું શૂન્ય ગણાય. દશાંશ ચિહ્નની જમણી બાજુ, શૂન્ય સિવાયની અંકની જમણી બાજુ આવેલું શૂન્ય અર્ધસૂચક અંક તરીકે ગણાય. ટોટલ આમાં 5 શૂન્ય છે, 5 માંથી આ 2 શૂન્ય અર્ધસૂચક અંક તરીકે ગણાય. તો કેટલા શૂન્ય અર્ધસૂચક અંક છે? 2 શૂન્ય અર્ધસૂચક અંક. આન્સર એ. અર્ધસૂચક અંક નથી શોધવાના, કેટલા શૂન્ય અર્ધસૂચક અંકમાં ગણાશે. સો આપણે એ શોધવાનો તો વિદ્યાર્થી મિત્રો સમૂહમાંનું સમજ પડી? ક્લિયર? ચાલો 138. 20 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ એ 20 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરે છે તો કેટલા ગ્રામ CO2 વાયુ મળે? 20 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ એ 20 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરે છે તો કેટલા ગ્રામ CO2 વાયુ ઉત્પન્ન થાય? પ્રક્રિયા આપી છે કેલ્શિયમ કાર્બોનેટ વત્તા 2HCl, CaCl2 વત્તા H2O વત્તા CO2. સિમ્પલ આપણને આવડે છે વિદ્યાર્થી મિત્રો. તત્વ યોગમિતિ ઉપર આધારિત છે દાખલો કે CO2 વાયુ કેટલા ગ્રામ મળે તે શોધવાનો. કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ 2HCl, સો CaCl2 પ્લસ H2O વત્તા CO2. ચાલો સમીકરણ બેલેન્સ કરી દીધું. આનો 1 મોલ, આના 2 મોલ વપરાય, આનો 1 મોલ બને, આનો 1 મોલ બને, આનો 1 મોલ બને. હવે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ નું વજન તેના અણુભાર જેટલું 100 ગ્રામ. 1 મોલ HCl નું વજન 36.5, ક્લોરીન નો 35.5 વત્તા હાઇડ્રોજન નો 36.5, એવા 2 મોલ. 2 ગુણ્યા 36.5 એટલે 71. તો 1 મોલ CO2 શોધવાનો છે આપણે. CO2 નું વજન, તો 1 મોલ CO2 નું વજન 44 ગ્રામ. એનો અર્થ 100 ગ્રામ આ વપરાય, 71 ગ્રામ આ વપરાય, તો 44 ગ્રામ આ મળે. ચાલો ગિવન આપણને શું આપ્યું છે? 20 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ આપ્યો, 20 ગ્રામ HCl આપ્યો, તો CO2 કેટલો મળે? તો કેસ નંબર 1. ચાલો જે આપ્યો તે પૂરેપૂરો વાપરી લઈએ વિદ્યાર્થી મિત્રો. યાર જે મને આપ્યું છે તે પૂરેપૂરો વાપરી નાખું. આ 20 ગ્રામ કીધો, 20 વાપરી નાખું. આ 100 વપરાય તો આ 71, આ 100 વપરાય તો આ 71 વપરાય. આ 20 વાપરું તો આ કેટલો? 20 ગુણ્યા 71 ભાગ્યા 100. 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ વપરાય તો HCl 71 વપરાય. આ 20 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ વપરાય તો આ કેટલો વપરાય? 20 ગુણ્યા 71 ભાગ્યા 100, 14.2 ગ્રામ આ વપરાય. આપેલો કેટલો છે? 20. વપરાયો કેટલો? 14.2. બાકી કેટલો? 5.8 ગ્રામ બાકી. આટલો લીધેલો, આટલો વપરાયો, આટલો બાકી. આ 20 આપેલો, 20 વાપરો, આ 0 બાકી. એટલે આ પ્રક્રિયા થશે. હવે આ 100 વપરાય તો આ 44 બને. આ 20 વપરાયો તો કેટલો? સો 20 ગુણ્યા 44 ભાગ્યા 100, 88 ભાગ્યા 100. 20 ગુણ્યા 44 ભાગ્યા 100, સો 8880 ભાગ્યા 100, ડિજિટ કાપી લો, 8.8 ગ્રામ બને.
અને જે બને તે બાકી રહ્યો તો મને શોધવાનો હતો કેટલા ગ્રામ CO2 મળે. સો માય આન્સર ઇઝ A, 8.8 ગ્રામ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આનો 1 મોલ વપરાય, આના 2 મોલ વપરાય, આનો 1 મોલ બને, આનો 1 મોલ બને, આનો 1 મોલ બને. વજનમાં ગઈએ તત્વયોગ મેળવી, આના 100 ગ્રામ વપરાય, આના 71 ગ્રામ વપરાય, આના 44 ગ્રામ વપરાય. આપ્યું છે 20 ગ્રામ, આ પણ 20 ગ્રામ આપ્યો છે. હવે ગમે તે એક એપ્લાય કરો, આને પૂરેપૂરો વાપરો, આને 20 વાપરો તો આ 14.2 ગ્રામ વપરાય. કેવી રીતે? 100 એ 71 વપરાય તો 20 એ કેટલો? 14.2 આપેલો છે 20 એટલે આ રિએક્શન થશે. હવે આ કેટલો બને? આ 100 વપરાય તો આ 44 બને, આ 20 વપરાય છે તો કેટલો? 8.8 બને. તમે બીજું બી પદ મૂકી શકો. આ 71 વપરાય તો આ 44 બને, આ 14.2 વપરાય તો કેટલો? 14.2 ગુણ્યા 44 ભાગ્યા 71, જવાબ આ જ આવશે. તો આમાં હું પૂછું, સીમિત પ્રક્રિયક કોણ? સીમિત પ્રક્રિયકમાં કોણ આવશે? કેલ્શિયમ કાર્બોનેટ, જે પૂરેપૂરો વપરાઈ જાય છે, જે નિપજના ઉત્પન્ન થવાના દરને નિયંત્રિત કરે, એનું નામ સીમિત પ્રક્રિયક. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? ક્લિયર? ચાલો 141 2.7 ગ્રામ પર સેન્ટીમીટર એટલે ઘનતા ધરાવે, ઘનતા આપી છે 2.7 ગ્રામ સેન્ટીમીટર -1 એટલે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ઘનતા ધરાવતા મોટા બ્લોકનું વજન ખાલી જગ્યા હશે, તેના પરિમાણ આપ્યા છે 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ. વિદ્યાર્થી મિત્રો સમજો દાખલો. એક ઘન પદાર્થ છે, ઘન પદાર્થ, આ રીતે એક ઘન પદાર્થ છે. ઓકે, હવે એની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ આપી છે. લંબાઈ 2, પહોળાઈ 3 અને ઊંચાઈ 4. લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ આપી છે. એની ઘનતા આપી છે. તો એ જે ધાતુનો જે બ્લોક છે એનું વજન શોધવાનું છે. તો ઘનતાનું સૂત્ર મૂકીએ, ઘનતા બરાબર દર ભાગ્યા કદ. તો આપણે દર શોધવું છે, ઘનતા આપી છે તો કદ શોધવું પડે. તો ઘનનું કદ શોધાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 2, પહોળાઈ 3, ઊંચાઈ 4. આ બધી ઇંચમાં છે, ઇંચ. ઓકે, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 4, 4 બાજુ 24 ઇંચનો ઘન. જો ભૂલ નહીં કરતા, 2 ઇંચ ગુણ્યા 3 ઇંચ ગુણ્યા 4 ઇંચ, 24 ઇંચનો ઘન થયો. એટલે એનું કદ કેટલું આવ્યું? 24 ઇંચનો ઘન. આપણી પાસે ઘનતા કેમાં છે? સેન્ટીમીટર ક્યુબમાં છે, અને આપણો કદ આવ્યું ઇંચમાં. તો ઇંચ અને સેન્ટીમીટરનો એકમ અવયવ તમને ખબર હોવી જોઈએ. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. 1 ઇંચ એટલે કેટલું? 2.54 સેન્ટીમીટર રકમમાં આપેલું હોય. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. ઓકે, હવે 1 ઇંચનો ઘન, આખાનો ઘન કરું એટલે 1 ઇંચ ગુણ્યા 1 ઇંચ ગુણ્યા 1 ઇંચ એટલે 1 ઇંચ આખાનો ઘન બરાબર 2.54 સેન્ટીમીટર આખાનો ઘન. હવે 1 ગુણ્યા 1 ગુણ્યા એટલે 1 ઇંચનો ઘન 2.54 ગુણ્યા 2.54 ગુણ્યા 2.54 એટલે 16.39 સેન્ટીમીટરનો ઘન. તો ચાલો, ઇંચનો ઘન અને સેન્ટીમીટરના ઘન વચ્ચેનો સંબંધ આવી ગયો. હવે આ ઇંચનો ઘન છે ને સેન્ટીમીટર ઘનમાં કન્વર્ટ કરો તો કદ કેટલું? તો 24 ઇંચનો ઘન ગુણ્યા આનો એકમ અવયવ, આને છેદમાં મૂકી દેવું, 16.39 સેન્ટીમીટરનો ઘન છેદમાં 1 ઇંચનો ઘન. આ ઇંચનો ઘન કેન્સલ. તો 24 ગુણ્યા 16.39 સો 393.36 સેન્ટીમીટરનો ઘન. એનો અર્થ કે મને કદ મળી ગયું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, જે ઇંચમાં આપેલું હતું તે મેં સેન્ટીમીટર ક્યુબમાં હું કદ લઈ આવ્યો. હવે ઘનતાનું સૂત્ર એપ્લાય કર્યું. ઘનતા બરાબર દર ભાગ્યા કદ. દર ભાગ્યા કદ. તો દર શોધવું છે તો ઘનતા ગુણ્યા કદ. ઘનતા કેટલી આપી છે? 2.7. કદ કેટલો આવ્યો? 393.36 સેન્ટીમીટર ક્યુબ. આ બેનો ગુણાકાર 1062. 1062 કન્વર્ટ કરો 1 પોઈન્ટ, અહીંથી 0 ને દૂર કરો તો આ સંખ્યા 6 થી મોટી, આગળ 1 ઉમેરી 1.1 into 10³ ગ્રામ. So my answer is C, 1.1 into 10³ ગ્રામ. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? તો જો ઘનતા આપેલી, દર શોધવાનો હતો, કદ નહીં આપેલું, તો લંબાઈ પહોળાઈ ઊંચાઈથી હું કદ શોધ્યું, એ કદ આવ્યું ઇંચમાં, એને હું કન્વર્ટ કર્યું સેન્ટીમીટર ક્યુબમાં, અને એની મદદથી હું દર શોધી નાખ્યું. દર મારો આટલો આવે. વિદ્યાર્થી મિત્રો માનું સમજ પડી? ક્લિયર? હવે JEE નીટના બીજા MCQ જે સ્ક્રિપ્ટ કરેલા છે 123, 124, 125, 126, 127, 129, 130, 133, 135, 136, 137, 139, 140 આટલા MCQ તમારે JEE નીટની નોટમાં પરફેક્ટ રકમ લખીને લખવાના છે વિદ્યાર્થી મિત્રો.
ઓકે, હવે પછીનો MCQ નો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.